નમસ્કાર. સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ની અંદર ચેપ્ટર ફર્સ્ટ રેશનલ નંબર્સ સમય સંખ્યાઓ નંબર્સ ની વાત આવે છે. તો પહેલા જોઈ લઈએ નેચરલ નંબર્સ, જેનું ગુજરાતી બનશે પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પ્રાકૃતિક સંખ્યાઓ અથવા નેચરલ નંબર્સ ની વાત કરીએ તો શરૂઆત થાય છે 1 થી 2 3 4 અનંત સુધી. જમણી બાજુ ડાબી બાજુ જવાનું નથી. પહેલો નંબર 1, then 2, then 3, then 4. જે સંખ્યાઓ તમે જમણી બાજુ આવશો એમ એની કિંમત વધતી જશે. આ છે 1 1 2 2 + 1 3 3 + 1 4 4 + 1 5. વેલ્યુમાં થશે વધારો. આ નેચરલ નંબર્સને બતાવવા માટે યાદ રાખવાનું છે શોર્ટમાં કેપિટલ N, નેચરલ ઉપરથી N. હવે નેચરલ નંબર બાદ આવે છે હોલ નંબર્સ. હોલ નંબર્સ જેનું ગુજરાતી છે પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ કરવા માટે સૌથી પહેલા ઉમેરી દો 0, પછી ઉપાડો 1 2 3. એક 0 વધ્યા. આ તમે સમજી શકો છો નેચરલ નંબર્સ જ છે. જમણી બાજુ વધતા જાઓ, આ પ્લસ કરતા જાઓ. આ સંખ્યાને બતાવવા માટે આપણી પાસે છે કેપિટલ W. હોલ નંબર્સ સુધી ક્લિયર થઈ જવું જોઈએ. હવે આવે છે ઇન્ટીજર્સ. ઇન્ટીજર્સનો ગુજરાતી યાદ રાખજો પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક ગુજરાતીમાં જ વાત કરીએ તો પૂર્ણાંક એટલે પૂર્ણ પ્લસ અંક. હવે અહીંયા ફર્સ્ટ, અહીંયા 0 ફર્સ્ટ, તો પહેલા 0 લઈ લો. 0 ની જમણી બાજુ આવો તો 1 2 3 અનંત સુધી. હવે 0 ની ડાબી બાજુ જાઓ, -1 -2 -3. જુઓ, લેફ્ટ રાઈટ અને વચ્ચે 0. હવે તમે અહીંયા કહી શકો છો કે ડાબી બાજુ લેફ્ટ સાઈડ માઇનસની સંખ્યા, રાઈટ સાઈડ પ્લસ વાળી સંખ્યા અને સૌથી વચ્ચે 0. તો હું આને શોર્ટમાં કહું -0 અને પ્લસ. આવી સંખ્યાઓનો કોઈ પણ સમૂહ બનાવવો હોય તો એને કહેવાય ઇન્ટીજર્સ, જેને બતાવવા માટે આપણી પાસે છે કેપિટલ Z. 0 ની ડાબી બાજુ જાઓ, -1 પછી -2. તો એક વાત યાદ રાખજો, -1 -2 કરતાં મોટા છે, -2 કરતાં -3 નાના. મતલબ ફરીથી બોલું તો જુઓ, 1 થી મોટા 2, 2 થી મોટા 3. જો જમણી બાજુ આવો છો તો કિંમત વધતી જશે, અને જો ડાબી બાજુ જાઓ છો તો કિંમત સંખ્યાની ઘટતી જશે. -1 મોટા થાય, -2 નાના થાય, -2 કરતાં -3 નાના થાય. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ન સમજાય તો ફરીથી જોજો કે -1 અને -2 માં અહીંયા -1 મોટા, અહીંયા 1 અને 2 માં અહીંયા 2 મોટા. આટલું સમજો તો પણ કોન્સેપ્ટ ક્લિયર થશે. હવે સમજીએ આગળની વાત. આટલું તમારા પાસે ક્લિયર હોવું જોઈએ. શું કે જો આ બાજુ આવો છો તો અનંત, અને આ બાજુ જાઓ છો તો પણ અનંત સુધી તમારી સંખ્યા બધી ઇન્ટીજર્સમાં ગણાશે. હવે Z થી ઇન્ટીજર્સને શો કરી શકાય, W થી હોલ નંબર્સને શો કરાશે, અને N થી કરાશે નેચરલ નંબર્સને શો. હવે ભણીએ રેશનલ નંબર્સ. Now it's turn to study or visit rational numbers. રેશનલ નંબર્સને ગુજરાતીમાં કહેવાય છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાને બતાવવા માટે
કેપિટલ ક્યુ યાદ રાખજો, કેપિટલ ક્યુ. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. કેપિટલ ક્યુ. હવે રેશનલ નંબર્સનું ફોર્મેટ શું? રેશનલ નંબરનું ફોર્મેટ છે P upon Q. P upon Q. P તરીકે કોણ કોણ આવી શકે? P તરીકે કોઈ પણ નંબર આવી શકે. P તરીકે કોઈ પણ નંબર આવી શકે. Q તરીકે કોણ આવી શકે? તો Q તરીકે કોઈ પણ નંબર આવી શકે, પણ Q તરીકે કોઈ દિવસ 0 આવી શકે નહીં. મતલબ P તરીકે માઈનસ પણ આવી શકે, 0 પણ આવી શકે અને પ્લસ પણ આવી શકે. બટ છેદમાં માઈનસ વાળી સંખ્યા આવી શકે, બટ 0 આવી શકે નહીં, પ્લસ આવી શકે. એક એક્ઝામ્પલ થી જોઈએ. ફોર એક્ઝામ્પલ જુઓ, 3/6. P તરીકે 3, Q તરીકે 6. આવી સંખ્યાને રેશનલ નંબર કહેવાય. કેવી રીતે? તો 3/2 એટલે 1/2. 1/2 એટલે આને તમે પૂર્ણ અંક કહી શકો નહીં, કારણ કે આ અડધી સંખ્યા છે, એટલે અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક. અપૂર્ણાંકને ઇંગ્લિશમાં કહેવાય ફ્રેક્શન. 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 અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે જે અંક પૂર્ણ નથી. 1/2 એટલે થાય અડધું. અડધું એટલે 0.5. તો આપણે હમણાં આગળ જોયું એમાં ક્યાંય 0.5 વાળી સંખ્યા હતી જ નહીં. ઘણી વખત 0.3, 3, 3, 2 આવી સંખ્યા આવે. આવી બધી સંખ્યાઓને આપણે પૂર્ણ અંક કહી શકીએ નહીં. ધેટ ઇઝ વાય દે આર અપૂર્ણાંક. અપૂર્ણાંકને કહેવાય ફ્રેક્શન. ફ્રેક્શનનું ફોર્મેટ PQ, જેમાં અંશમાં એક સંખ્યા હોય અને છેદમાં એક સંખ્યા હોય, પણ છેદમાં 0 હોતા નથી. આવી સંખ્યાઓને રેશનલ નંબર્સ કહેવાય. રેશનલ નંબર્સની અંદર બે સંખ્યાઓ આવે. એક આવે ઇન્ટીજર્સ અને બીજું આવે ફ્રેક્શન. આઈ હોપ ધીસ વિડીયો વિલ બી યુઝફુલ ટુ યુ ઓલ. માહિતી તમારા માટે રાખી છે ક્લિયર. ન સમજાય જણાવજો. હવે આગળની અંદર આપણે હજી ક્લોઝર પ્રોપર્ટી, સંવૃત્તાના ગુણધર્મો એડિશન સાથે જોવાના છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, થેન્ક યુ. જય હિન્દ.